મહાદેવ શુભ સવાર બધા ભાઈઓને. તો મિત્રો સાંજે અમે અહીંયા રોકાણા હતા ભાઈ, અને ભાઈ મહાકાલ પ્રધાન ધાબા જે ઝારખંડ અને ઓડિશાની બોર્ડર પર જ છે ભાઈ. અહીંથી ઓડિશાની બોર્ડર ફક્ત અડધોથી 1 કિલોમીટરના અંતર પર છે. તો મિત્રો સાંજે ભાઈ માલિક છે ખૂબ સેવા કરી હતી, જમાડ્યા ભાઈ, અને અત્યારમાં પણ ચા પાણી નાસ્તો બધું કર્યો, પણ એક કે પૈસા નથી લીધા ભાઈ. તો ચાલો મળીએ આગળ. હવે હર હર મહાદેવ. હા, ઓડિશાનું વાતાવરણ જો અત્યારમાં ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે ભાઈ. આગળ ડુંગરા પણ ઝાખા ઝાખા પડી ગયા છે. ભાઈ ઓડિશામાં છે ભાઈ, રથયાત્રાની ફૂલ તૈયારી ચાલુ છે ભાઈ. ખબર નથી કયું સિટી છે ભાઈ, તૈયારી ફૂલ ચાલે જોરથી. આ જગન્નાથજીનો રથ બથ પણ તૈયાર થઈ ગયો છે ભાઈ. જુઓ, જય જગન્નાથ. જુઓ ભાઈ, ચાલો મળતા રહીએ આગળ ભાઈ. ઓ ભાઈ, બપોરનો ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયા છે. અરે ભાઈ, વાતાવરણ ઠંડુ થઈ ગયું, એકદમ ઠંડુ વાતાવરણ. જો કે આમ ડુંગરાળ વિસ્તારમાં વરસાદ સારું જ છે. તો આવું છે ભાઈ ઓડિશા. હા, આ બાજુ નહીં, આ ઉલટા રહી જશે વરસાદ. આપણે ગુજરાત કરતા ભાઈ બહુ એટલે બહુ સારું ભાઈ. ક્યારે વરસાદ આવી જાય કાંઈ નક્કી નહીં ભાઈ. હા, સાયકલ હકાવી પડશે, વરસાદ આવી ગયો છે. પલાળી દેવાનો છે ને ઘર. આ ઝાડવામાં બતાય. તો મિત્રો અત્યારે ઓડિશાનો ભાઈ નજારો જો, વરસાદ આવી ગયો છે, રોકાઈ ગયો એટલે અમે તરત નીકળી ગયા છીએ ભાઈ. બહુ હાથું તો બીજા છે પકડી રાખ્યો છે ભાઈ. તમે અહીંનો નજારો જોવો ભાઈ. વાદળા ભાઈ આવી ગયા છે નીચે. તો ચાલો મિત્રો આગળ મળીએ. વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી લેજો. નજારો ભાઈ એવો છે ને, ઉનાળામાં પણ તમને તડકો ન લાગે. બધી બાજુ જંગલ જંગલ જ છે ભાઈ. ઓડિશાનું જંગલ છે એકદમ હાવ સુનસાન ભાઈ.
તો મિત્રો આપણે ભાઈબંધીનું ઉદાહરણ આપીએ ને, હા કહેવાય ભાઈ ભાઈબંધી. ऐसे कहते हैं सच्ची दोस्ती. हाँ બાકી તો ભાઈ બીજા ભાઈ બનો તો 2 સવારી હોય ને એમ કીધે ભાઈ 3 સવારી નહીં હાલે મારામાં. સાયકલમાં 3 સવારી બેહાડી લઈ જાય ભાઈ. મિત્રો 6:30 વાગી ગયા છે. રોકાવાની જગ્યાએ વ્યવસ્થા નથી થઈ. આગળ જોઈએ છે હવે ગામડું આવે છે, મંદિર હોય તો ત્યાં રોકાઈ જવાનું છે. બાકી પૂરા બ્લોગમાં જોડાઈ રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે રોકાવાની ભાઈ જગ્યા તો મળી ગઈ છે. આ છે શેડ. મંદિર હતું અહીંયા, ક્યાંય મંદિર અડખે પડખે ક્યાંય હતું નહીં, અને હતું પણ તો બંધ હાલતમાં. એવું અંધા કોઈને કોઈ કારણોસર બંધ અથવા જગ્યા નહોતી સારી એવું અંધું હતું ભાઈ. તો ભાઈ ખાલી શેડ હતો તો ભાઈ અહીંયા ટેન્ટ લગાડી દીધો છે આપણો. હવે કાલે સવારે નવા બ્લોગ સાથે મળશું. ત્યાં સુધી હર હર મહાદેવ, જય જગન્નાથ.